વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. પ્રવૃત્તિ 1 વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણને પર્યાવરણ તરફથી શું મળે છે તે સમજીશું. પદ્ધતિ: શું શેમાંથી બને? ખાટલો. માણસને જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓ કે ચીજોની જરૂર પડે છે. આવી બધી સુવિધાઓ આપણે કેટલીક વસ્તુઓ કે પદાર્થમાંથી મેળવીએ છીએ. ખાટલો એ લાકડામાંથી બને છે અને લાકડું ઝાડમાંથી મળે છે. ખોરાક. આપણે ખોરાક જુદા જુદા અનાજ, કઠોળ અને શાકભાજીમાંથી મેળવીએ છીએ. આ બધું આપણને જુદી જુદી વનસ્પતિમાંથી મળે છે. વસ્ત્રો. આપણે પહેરતા વસ્ત્રો રૂ અને સૂતરમાંથી બને છે. રૂ અને સૂતર એ કપાસમાંથી મળે છે, જે વનસ્પતિ છે. આમ આપણે પહેરતા વસ્ત્રો વનસ્પતિમાંથી બને છે. આપણને જીવન જરૂરિયાતની આ બધી સુવિધાઓ આપણને પર્યાવરણથી મળે છે. માટે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે આપણને મળતી તમામ સુખ સુવિધાઓ પર્યાવરણમાંથી મળે છે.